કરનાર વિજ્ઞાનના શિક્ષકો, પહેલાં તો આપણે બધા જ બાળકો આમ હાથ ઊંચો કરીશું અને પાછળ લઈને પોતાના ખભા પર હાથ માર દો, શાબાશી આપી દો, શાબાશ 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 કર. બધા સુધી પહોંચાય એમ નથી. કારણ કહું તમને, આપણો સબ્જેક્ટ શું છે? ક્વોન્ટમ યુગનો આરંભ. હા, પડકારો. બરાબર. હવે આ ટોપિક જ આપણે 6 થી 8માં આવતું નથી, 9-10માં આવતું નથી, 11-12માં બી ભાગ્ય આવે છે. તમે ગ્રેજ્યુએશનમાં ને એવામાં જાઓ ત્યારે ક્વોન્ટમનો ક આવે છે. અને આપણે 6 થી ચલો 8, 9 ને 10 પ્રાથમિકમાંથી બી બાળકો આવેલા છે, પણ એ 8મા ધોરણના છે, 9-10ના હાઈસ્કૂલના બાળકો છે. આપણે 10માં 8, 9, 10ના બાળકોને આજે ક્વોન્ટમ વિશે એટલી સરસ સ્પીચ આપી એ બાબતે દરેકને ધન્યવાદ છે. કેમ કે એક શિક્ષકને સમજાવવું હોય ને ક્વોન્ટમ મિકેનિક્સ, તો એ અઘરું પડે. અને તમે સમજ્યા, તમે બોલ્યા, અને અમે જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોના તમે જવાબ પણ આપ્યા. ક્વોન્ટમ મિકેનિક્સ મને ખાલી આ બધા પ્રેઝન્ટેશન વખતે ખાલી એક વસ્તુ મને ચૂવી કે આપણે એક ભારતીય તરીકે ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણા ભારતીય યોગદાનને ભૂલી ગયા. ભાગ્યે જ કોઈના સ્પીચમાં કે પ્રેઝન્ટેશનમાં એ વસ્તુ આવી છે. મેક્સ પ્લાન્કે 1900માં ક્વોન્ટમ મિકેનિક્સ વિશે શોધી નાખ્યું, પણ ક્વોન્ટમ મિકેનિક્સને બળ ક્યારે મળ્યું? કે જ્યારે સત્યેન્દ્રનાથ બોઝ, આપણા બંગાળના કોલકાતાના સત્યેન્દ્રનાથ બોઝે જ્યારે થિયરી આપી, આઇન્સ્ટાઈનને મોકલી, આઇન્સ્ટાઈને એનો થીસીસ બ્રાન્ચમાં કન્વર્ટ કરી અને પ્રકાશિત કર્યું, અને એના આધારે બોઝ આઇન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર એટલે બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક કન્ડેન્સન બહાર પડ્યું. એના પછી ક્વોન્ટમ ફિઝિક્સમાં ચાલી નીકળ્યું. પછી બધાએ જુદી જુદી શોધો કરવામાં આવી. અને એટલા જ માટે હું તમને ઘણા બધાને પ્રશ્ન પૂછ્યા હતા કે ક્વોન્ટમ કણો કયા, તો આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનથી અટકી જતા હતા. કોઈ બોઝોન નથી બોલ્યું. નાનામાં નાનો કણ જ્યારે શોધાયો ને ત્યારે પછી એને નામ શું આપવામાં આવ્યું? બોઝોન નામ અપાવ્યું. અને એ બોઝોન નામ આપણા સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી આપવામાં આવ્યું છે. અને મેં એ બી ક્વેશ્ચન કર્યું હતું કે અત્યારે હાલમાં આપણે નાનામાં નાનો કણ કયો શોધાયો છે? જે શોધાયો છે એ કણનું નામ છે હિગ્સ બોઝોન, જેને આપણે બ્રહ્માંડનો કણ કહીએ છીએ. ગોડ પાર્ટિકલ. ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર પર એક 100 મીટર ઊંડી ટનલ બનાવવામાં આવી છે. હાઇડ્રોજન ક્લોરાઇડ કેવું કંઈ કહે છે. અને એમાં પ્રોટોનને અથડાવી અને એક સૌથી નાના કણની શોધ કરવામાં આવી, અને એ કણને નામ આપવામાં આવ્યું પીટર હિગ્સ નામના વૈજ્ઞાનિકે આ કર્યું હતું. અને બોઝની થીસીસ પર આ શોધ થઈ છે, એટલે ભેગું મળીને શું નામ આપવામાં આવ્યું? હિગ્સ બોઝોન, જેને નામ ગોડ પાર્ટિકલ પણ કહેવામાં આવે છે. કે આખી બ્રહ્માંડની શોધ, આખી બ્રહ્માંડ એના ઉપરથી બન્યું છે. અને કોઈ પણ વસ્તુની વજન હોય ને એ વજન એના કારણે છે. એટલે ક્વોન્ટમ મિકેનિક્સમાં બહુ બધું છે. હવે જે નંબર આપ્યા છે એના પર આપણે આવીએ તો એમાં મેં શું જોયું છે એ તમને કહું. તમારે આવતા વખતે બી તમે પાર્ટિસિપેટ કરવાના છો તો આપણે એ ધ્યાન રાખવું. પહેલાં તો પ્રેઝન્ટેશન આપણી પાસે હોય છે. પ્રેઝન્ટેશન એ અંદર જોઈને બોલવા માટે નથી હોતું. પ્રેઝન્ટેશન જસ્ટ બતાવવા માટે હોય છે કે આ વસ્તુ છે, પછી બોલવાનું આપણે મોઢે જ બોલવાનું હોય છે. બીજું, આપણી સ્પીચ કઈ રીતે તમે બોલો છો એના ઉપર ડિપેન્ડ છે. તમારું મેઇન કન્ટેન્ટ, મોસ્ટલી અમે જે નંબર આપ્યા છે ને એ કન્ટેન્ટ બેઝ છે. કન્ટેન્ટ કોનું સારું છે, કોણ વધારે સારી રીતે સમજાવી શકે છે, એના આધારે આપણે આ નંબર આપ્યા છે. કન્ટેન્ટમાં 40 માર્ક્સ હતા. તમને વાત કહું, કન્ટેન્ટના સૌથી વધારે માર્ક્સ હતા કે તમારું કન્ટેન્ટ છે કેવું. પ્રશ્નોત્તરીના માર્ક્સ હતા. પ્રશ્નોત્તરીમાં પછી તમારે બોલવાની વસ્તુ, ચાર્ટ હોય અથવા તમારું પ્રેઝન્ટેશન. તો જેમનું પણ નંબર આવ્યો છે આગળ, જે 3 નંબર આવે છે, 3 નંબર આપણે અહીંયા આપીશું. 2 નંબર રાજ્યમાં જશે. 2 નંબર રાજ્યમાં જશે. રાજ્યમાં જાઓ તો તમારા કન્ટેન્ટમાં તમારા સાહેબનો સહકાર લઈ સુધારો કરજો, પ્રેઝન્ટેશનમાં સુધારો કરજો. અને ખાસ
મેં તમને એ વાત કરી એ જ કે તમારા પ્રશ્નના જવાબમાં મેં બધાને પૂછ્યું કે આપણા ભારતનું યોગદાન શું છે. એક પણ બાળકે મને એ જવાબ નથી મળ્યો. મને બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ. અને આપણી જ ભારતીય શિક્ષણ પ્રણાલી, હાલમાં નવી શિક્ષણ નીતિમાં આપણે ભારતીયતા ઉમેરવાની છે અને એ ભારતીયતાને જ આપણે ભૂલી ગયા છે. સત્યેન્દ્રનાથ બોઝ, ક્વોન્ટમ મિકેનિક્સ આવે એટલે સત્યેન્દ્રનાથ બોઝ આવે જ, અને તમે બધું આટલું અભ્યાસ કરીને આવ્યા તો બી સત્યેન્દ્રનાથ બોઝ ન આવ્યા. એટલે આપણે આપણા ભારતીયને લક્ષ્યમાં રાખીને પણ એ વસ્તુ આપણે જોવાની છે. બાકી દરેકને ધન્યવાદ છે. મેં કહ્યું એ જ રીતે કે ઘણો અઘરો વિષય આપણે સરસ રીતે પ્રેઝન્ટ કર્યો. એ બાબતે દરેક બાળકને અને એમના માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ.